જો એનું કાઉન્ટિંગ નહીં કરો તો તમારે સૌથી પહેલા જ્વેલરો માટે કમાવા જવું પડશે, યાદ રાખજો. બરોબર. કારણ કે તમે જે જ્વેલરી ખરીદો છો એ સોનાના ઓરિજિનલ ભાવથી 30 થી 33% વધુ હોય છે. આ ગણતરી આપણે ભારતીય લોકો સાંસ્કૃતિક લોકો છીએ, સોનાનો આપણે બહુ મોહ રાખીએ છીએ, પણ આવી ગણતરી હવે કરવી જરૂરી થઈ ગઈ છે. તો કામ જરૂરી થઈ ગઈ છે કે સૌથી પહેલા તો જ્વેલર જ્યાંથી માલ લાવશે એ લીઝ રેટ ઉપર માલ લઈ આવશે, ઉધાર માલ લઈ આવશે બેંકમાંથી અથવા તો મોટી પાસથી. તો એને ચાલતા લીઝ રેટ હોય, અત્યારે લગભગ 2.5 થી 3% લીઝ રેટ ચાલે છે. એટલે એને રેન્ટ થી ખરીદવાનું છે અને એ વેચાયા પછી એ સોનું પાછું આપવું હોય તો સોનું, અને નહીં તો પછી રૂપિયા એને પાછા આપવાના છે.